જો કોઈ વાર ચાન્સ મળી જાય, અને એકચ્યુઅલી થયું પણ એવું કે ફાધર બેની અહીંયા જ ઉપસ્થિત છે અને બિશપ જોસ પણ ઉપસ્થિત છે, અને એમની જ દ્વારા ક્રાઇસ્ટ સ્કૂલની અંદર હું જ્યારે રાજકોટ ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ તરીકે હતો ત્યારે એમણે મને ઇન્વાઇટ કરેલો. હેડ બોય હેડ ગર્લની યુનિવર્સિટી ટીચર સેરેમની હતી જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી. અને એ સમયે તમામ ત્યારે હું જ્યારે અહીંયાથી પાસ આઉટ કર્યું 2005માં, ત્યારે એલ્સા સિસ્ટર પ્રિન્સિપલ હતા. એ સમયે એલ્સા સિસ્ટર ત્યાં રાજકોટ ખાતે જે નન માટેનું અલગ સ્પેશિયલ વ્યવસ્થા છે ત્યાં એમનું રહેણાંક હતું, ત્યાં પણ મળવાનો મોકો મળ્યો. છેલ્લા 20-21 વર્ષની અંદર આ સ્કૂલ જે છે એ પણ અમે જોઈએ તો ઘણી બદલાઈ ગઈ છે. અમારા સમયમાં જે પાછળનો ભાગ છે ત્યાં મેઇન બિલ્ડિંગ હતું ને ત્યાં સ્ટેજ હતું, અને આ બિલ્ડિંગ આખું નવું બનેલું છે. બાસ્કેટબોલ કોર્ટ ને બધું જે છે એ પણ રિનોવેટ થયેલું છે, અને સ્કેટિંગ રિંગની જે જગ્યા હતી ત્યાં આજે સરસ મજાનું જે બોક્સ ક્રિકેટ માટેનું સ્ટેડિયમ બની ગયું છે. એટલે ઘણું અલગ અલગ પ્રકારનું અમે એ જ જોઈએ છીએ કે ચેન્જીસ પણ આવ્યા છે, સિલેબસમાં પણ ચેન્જીસ છે, અને અહીંયા અનેક મિત્રો પણ એવા મળી રહ્યા છે કે જેના સંતાનો અત્યારે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે અલગ અલગ સ્ટાન્ડર્ડની અંદર. એટલે આ એક મારા માટે ગર્વની ક્ષણ પણ છે, અને જૂની યાદો જોઈએ તો જૂની યાદો પણ વાગોળવાનું ખૂબ મન થાય. દયામય માતા સ્કૂલના એ જે 14 વર્ષની અમે વાત કરીએ તો અહીંના જે ટીચર્સ જે છે અત્યારે એ ટીચર્સમાંથી અમુક ટીચર્સ અત્યારે પણ ઉપસ્થિત છે હાલ. ટોમ સર છે જે અમને ઇંગ્લિશના અમારા ક્લાસીસ લેતા હતા. પછી રેખા ટીચર છે, ટોમ સરના વાઇફે અમને સોશિયલ સ્ટડીઝ જે તે સમયે એનો અભ્યાસ કરાવતા હતા. પાયસ સર છે, પણ પાયસ સર પોતે મેં એમની અંડરમાં સ્ટડી નથી કરેલું, પણ એ જે તે સમયે એન્થની સર, બિની સર, મારા ખ્યાલથી એ પાયસ સરના બ્રધર છે, અને એ અમારે મેથ્સ અને ઇંગ્લિશના પણ અધર દેન ટોમ સર એ પણ અમારા ક્લાસીસ લેતા હતા. એજ્યુકેશન આ સ્કૂલનું ખરેખર ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાયુક્ત હતું, એનું હું ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સથી કહી શકું છું. મારે આમ તો અમુક મારા વિશે નહોતું કહેવું, પણ અમુક અનુભવ એટલા માટે શેર કરું છું કે અહીંયા વડીલો અહીંયા બેઠા છે, માતાઓ ખાસ કરીને માતા પિતા બધા બેઠા છે સ્ટુડન્ટ્સના. અમારા સમયની અંદર જે ટીચર્સ જે છે એમની સાથે પેરેન્ટ્સનું સંકલન ખૂબ જ સારું રહેતું હતું, અને એ સંકલનના કારણે જે કંઈ પણ વિદ્યાર્થીઓના જે પ્રશ્નો હતા એનું ત્વરિત નિરાકરણ પણ, મતલબ કે જે ટીચિંગ માટેનું જે રિક્વાયરમેન્ટ હતી એનું ત્વરિત નિરાકરણ પણ તમામ ટીચર્સ દ્વારા તુરંત જ લાવવામાં આવતું હતું. એના કારણે જે એક્સપિરિયન્સ થયો કે જ્યારે મેં 12th સ્ટાન્ડર્ડ અહીંયા પૂરું કર્યું અને પછી જ્યારે MBBSમાં જામનગર એડમિશન લીધું, ત્યારે આપ સૌ લોકોને ખ્યાલ હશે કે ડૉક્ટર્સે લખવું ખૂબ પડતું હોય, પણ અહીંની જે રાઇટિંગ સ્કિલ્સ, કોમ્પ્રિહેન્શન સ્કિલ્સ, જે રીડિંગ સ્કિલ્સ અહીંયા શીખવાડવામાં આવી હતી, એનો ફાયદો એ થયો કે ત્યાં જઈને ઓટોમેટિકલી જ MBBSમાં એટલા સારી રીતે સેટ થઈ ગયા, ક્યારેય રાઇટિંગ પ્રેક્ટિસ નથી કરવી પડી. અને આ જ સ્કિલ્સ જ્યારે UPSCની પ્રિપેરેશન શરૂ કરી એ સમયે પણ આ જ રીડિંગ રાઇટિંગ સ્કિલ્સ, કોમ્પ્રિહેન્શન સ્કિલ્સનો ફાયદો એટલો મળ્યો કે આપ કોઈ પણ જો કોઈ કલેક્ટર કે SP બનવાની તૈયારી કરતું હશે અને આપ પૂછશો કે તો તરત કહે છે કે બહુ પેપર લખવા પડતા હતા. 10th સ્ટાન્ડર્ડ માટે, 12th સ્ટાન્ડર્ડ માટે લખ્યા હોય એ રીતે કલેક્ટર SP બનવા માટે પણ બહુ જ પેપરોની રાઇટિંગ પ્રેક્ટિસ ખૂબ કરવી પડતી હતી. અમારે રોજ એક પેપર લખતા 3-3 કલાક લખવું પડતું. પણ હું એવું કહીશ કે મારે એક દિવસ પણ એમાં બગાડવો નથી પડ્યો રાઇટિંગ પ્રેક્ટિસ કરવા માટે થઈને. અને એનું મુખ્ય કારણ અહીંના અમારા શિક્ષકો હતા, ટીચર્સ હતા, જેમાં એન્થની સર, ટોમ સર જેવા અમારા જે ઇંગ્લિશના ટીચર્સ હતા, એમનો સિંહ ફાળો હતો કે લેંગ્વેજ ઉપરનું પ્રભુત્વ. આજે આપની સાથે હું ગુજરાતી ભાષામાં વાત કરી રહ્યો છું, આ જ રીતે ઇંગ્લિશમાં પણ જો સ્પીચ આપવાની થાય તો આટલું ફ્લુઅન્ટલી આપી શકાય, એને થેન્ક્સ ટુ અવર ટીચર્સ ઇન ધોઝ ડેઝ. એટલે આ સ્કૂલ જે છે એ ખૂબ જ એનું આમ તો સિંહ ફાળો, સૌથી મહત્ત્વનો ફાળો મારી અપબ્રિંગિંગમાં રહેલો છે. એના માટે થઈને હું સર્વે જે તે સમયના ટીચર્સ અને અત્રે ઉપસ્થિત સર્વે શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. એન્યુઅલ ફંક્શન, હું ફાધર સાથે જ વાત કરતો હતો કે અમારા સમયમાં એન્યુઅલ ફંક્શન 3-3 દિવસના રહેતા. સવારે અમે લોકો 10-10:30 આવી જતા, તો સાંજે 6-6:30 સુધી અલગ અલગ પરફોર્મન્સ રહેતા, જે રિપીટ પણ થતા.
અને જે હેડ બોય હેડ ગર્લ અને જે કેપ્ટન્સ હતા અલગ અલગ ગ્રુપના, રેડ ગ્રીન બ્લુ યલો, તો એ બધા કેપ્ટન્સ આખા ફંક્શનનું હેન્ડલિંગ કરતા. અલગ અલગ કમિટીઝ, કલ્ચરલ કમિટી, સ્પોર્ટ્સ કમિટી, પછી કેમ કે આટલું આખો દિવસ રહેવાનું એટલે ફૂડ માટેની અલગ કમિટીઝ હોય, અને તમામ કમિટીઝ બધું સ્ટુડન્ટ્સ અને ટીચર્સ સાથે મળીને એની અંદર મેમ્બર્સ હોય ટીચર્સની અધ્યક્ષતામાં સાથે મળીને એનું મેનેજમેન્ટ કરતા, જેના કારણે એક પ્રકારની એક મેનેજમેન્ટ સ્કિલ પણ એ સમયથી જ અમે લોકો બિફોર 17 years ઓફ એજ કે જ્યારે અહીંયાથી નીકળ્યા બહાર ત્યારે આવી ગઈ હતી. અને સામેનું જે બિલ્ડિંગ છે એના જ ઉપરના મોટા હોલની અંદર એન્યુઅલ ફંક્શન્સ અનેક થતા. એ ઉપરાંત બિશપ ટ્રોફી, આઈ ડોન્ટ નો અત્યારે થાય છે કે કેમ, બટ બિશપ ટ્રોફી જે સ્પેશિયલી બાસ્કેટબોલની ટુર્નામેન્ટ માટે ઓર્ગેનાઇઝ થતી હતી જે તે સમયે, એના માટે થઈને પણ સેન્ટ મેરીઝ રાજકોટ અહીંયા પણ અનેકવાર થયેલી છે, એનું પાર્ટિસિપેટ કર્યું. પણ આ બધી જે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કર્યું એટલે ફક્ત ને ફક્ત બુક વર્મ જે કહીએ, કિતાબી કીડો, એ રીતે ન બનતા એ સમયનું જે એજ્યુકેશન જે હાલ પણ કન્ટિન્યુ છે, જે સ્કૂલમાં આપવામાં આવે છે, કે તમામ પ્રકારની એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ ખૂબ સારી અહીંયા ઓર્ગેનાઇઝ થતી. અને એના કારણે જે ઓવરઓલ પર્સનાલિટી ડેવલપમેન્ટ જે છે એ અહીંયા વિદ્યાર્થીઓનું એટલું સારું થતું કે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ દેશમાં જઈએ, અત્યારે આપ સૌ લોકોને ખ્યાલ નહીં હોય પણ અમારું લોકોનું જે ફેસબુક ઉપર અને અન્ય ગ્રુપ છે દયામય એલ્યુમિનસનું, એમાં ઓલમોસ્ટ 90% ઓફ ધ વેસ્ટર્ન ડેવલપ્ડ નેશન્સની અંદર દયામયના એલ્યુમિનસ અત્યારે અલગ અલગ જગ્યાએ, કોઈ પ્રાઇવેટ કંપનીમાં જોબ કર્યું છે, તો કોઈ ડૉક્ટરીની પ્રેક્ટિસ, તો કોઈ એન્જિનિયર તરીકે ત્યાં છે. અને અમે લોકો અનેકવાર વાત કરતા હોય કે 20 years 25 years રિયુનિયન અમે લોકો કરીએ. એટલે ખૂબ જ આ ઓવરઓલ સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટના ડેવલપમેન્ટમાં આ સ્કૂલનો સિંહ ફાળો રહેલો છે. એના માટે થઈને પણ હું ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું. એ સમયે એવો હતો કે ફક્ત 2 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો હતી, એક શિવશા ઇંગ્લિશ સ્કૂલ અને બીજી હતી દયામય માતા ઇંગ્લિશ સ્કૂલ. અને એ સમયના સુરેન્દ્રનગરના જે બેસ્ટ ઓફ ધ બેસ્ટ લોટ જે હતો એ તમામ દયામય માતા સ્કૂલની અંદર અભ્યાસ કરતો, ને અહીંયાથી જ અનેક ડૉક્ટર્સ, એન્જિનિયર્સ અને સિવિલ સર્વિસીસને બધું ક્રેક કર્યું પણ હશે, આઈ ડોન્ટ નો બીજા લોકોનું. પણ અગેન આઈ એમ રિપીટિંગ માય સેલ્ફ કે એક નોસ્ટેલ્જિયાની ફિલિંગ આવે છે. આ સ્કૂલે ખૂબ જ આપ્યું છે, સ્કૂલના લીધે જ અમે છીએ એવું પણ કહી શકાય છે. થેન્ક યુ વેરી મચ દયામય ફોર ગિવિંગ અસ ધીસ વન્ડરફુલ ઓપોર્ચ્યુનિટી એન્ડ વન્ડરફુલ એજ્યુકેશન ટુ અસ. અત્યારે હું હાલ સાબરકાંઠા જિલ્લા તરીકે, જેમ આપણે અહીંયા પ્રેમસુખ ડેલું છે, મેં એવું જાણ્યું કે આવવાના હતા પણ આવી નથી શક્યા. હી ઇઝ અ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ઓફ સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ. એ રીતે હું અત્યારે સાબરકાંઠાની અંદર એઝ અ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે ફરજ બજાવી રહ્યો છું. 2014 બેચ મારી આઈપીએસની બેચ છે, અને છેલ્લા 12 વર્ષની અંદર અલગ અલગ જગ્યાએ જોબ કરવાનો ગોંડલ, પોરબંદર, મહેસાણા, પાટણ અને હાલ સાબરકાંઠામાં મોકો મળ્યો છે. તે તમામ જગ્યાએ જે એક જ વાત અમે લોકો સાંભળીએ છીએ જ્યારે પણ વાત થાય કે જે આપણા રેવરન્ટ ફાધર હોય છે, સિસ્ટર્સ હોય છે, ને એમના દ્વારા જે ડિસિપ્લિન અને ઇંગ્લિશનું જે એજ્યુકેશન આપવામાં આવે છે એ ભાગ્યે જ કોઈ સ્કૂલની અંદર આપવામાં આવતું હશે. અને જે આ રીતે મિશનરી સ્કૂલ્સના જે એલ્યુમિનાઇટ હોય છે તે તમામ લોકો અલગ જ તરી આવતા હોય છે કોઈ પણ ફિલ્ડની અંદર. તો આ એજ્યુકેશનનું લેવલ અગેન ઇટ્સ વન ઓફ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ. આજે ફાધર ટાઇટસ દ્વારા જે મને અત્યારે અહીંયા એઝ અ ચીફ ગેસ્ટ ઇન્વાઇટ કરવામાં આવ્યો અને આપ સૌ લોકો દ્વારા જે બહુમાન કરવામાં આવ્યું તેના માટે થઈને ફાધર તથા સર્વે ટીચર્સ, ઓર્ગેનાઇઝર્સ અને અત્રે ઉપસ્થિત સર્વે વડીલોનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય હિન્દ. Thank you, sir, for your inspirational and motivational speech. Now, from the Dayamai Mata School Management, on behalf of the school management, I request Tom sir to honor our today's guest, Dr. Parthraj C. Gohil, IPS, Sabarkantha District. I request all the audience to put your hands together. Thank you, sir.
celebrate other festivals. I remember a celebration that honored brotherly and sisterly love, Raksha Bandhan, by tying Rakhis, sharing gifts, and my most favorite, sweets. It beautifully reflected the spirit of bonding, protection, and mutual respect. Do you remember any patriotic celebration from your school days, especially given your current role in public service? You are connecting the dots quite well. Every year, our school comes alive with patriotism as we celebrate Independence Day with great enthusiasm. I still cherish the memory of a patriotic dance in which I felt the sense of unity and the feeling of pride in representing our nation. That experience was a turning point, igniting a spark within me to take on leadership roles and serve the nation with passion and dedication. We walked from town to town during national festivals. ये तिरंगा सिर्फ एक कपड़ा नहीं, यह एक बहुत बड़ी जिम्मेदारी है। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी। हमने कहा है, हमने कहा है जो तुम भी कहो। आओ हम मिलजुल के बोले अब तो यार
Ma'am, education is not just about academics, it is also about joy and self expression. How did your school celebrate Children's Day? Well, Children's Day, celebrated on the 14th of November, was one of the most eagerly awaited days at our school. It was celebrated with immense enthusiasm and happiness. Students expressed themselves through creativity, confidence and imagination. उस दिन स्कूल एक क्लासरूम नहीं, एक रंगमंच बन जाता था. The fancy dress performances in particular allowed children to step into different roles and explore their individuality. Having said that, to celebrate this beautiful blend of traditions, styles and cultures, every year our students present a fusion dance bringing together multiple dance forms into one powerful expression of togetherness. اي والله ها فلمبر يا اخي دوس عندي خوش فصله يا اخي تفوز والله خوش رقصه يا اخي دوس عندي خوش فصله يا اخي تفوز والله خوش رقصه عندي لك رقصه قويه يا الحبيب اسمها الصبوحه خطبها نصيب من يدك كنا بتعطيها كف وهز شتفك حيل خليك شديد عطني رقصه فريسه زيد ठुमक जब हिट जाए तू पहाड़ी बाटोमा छम छमे पायल घुंघरू बाजन ग्यार खुटमा ठुमक जब हिट जाए तू पहाड़ी बाटोमा छम छमा पायल घुंघरू बाजन ग्यार खुटमा लाल ग्यार कंगन हाथों में चूड़ी छन हरा लाल ग्यार कंगन हाथों में चूड़ी छन हरा चुनरी तेरी आए हाय चुनरी तेरी चमकनी गुलाबी शरारा अरे चुनरी तेरी चमकनी गुलाबी शरारा
આપનું બાળક જ્યારે ઘરેથી સ્કૂલે જવા નીકળે છે અને સ્કૂલેથી ફરી પાછું ઘરે પરત ફરે ત્યાં સુધીના સમયમાં એઝ અ પેરેન્ટ્સ માતા પિતા તરીકે મનમાં કેટલા સવાલો પ્રશ્નો અને ચિંતાઓ થતી હોય નહીં? જેમ કે પિકઅપ પોઈન્ટ પર વાન ટાઈમ ટુ ટાઈમ I had the incredible opportunity to participate in the student parliament at my school, which was essentially a mini version of our country's government. We were taught about nomination, campaigning, how the electronic voting machine works, counting of votes, and I used to watch the parliament discussion on Doordarshan. आज जो भी मैं पार्लियामेंट में बोल रही हूँ उसकी फाउंडेशन स्कूल में मजबूत हुई थी. I was thrilled to be a part of this dynamic process where students took on pivotal roles such as Prime Minister, ministers, and opposition leaders, mirroring the functioning of a real government. Call the Students' Parliament to order, and I request all the honorable members to maintain silence in the House. Today's session is convened to discuss the current issues by students. Let us conduct discipline, respect, and democratic spirit. And today's agenda includes unemployment, student migration, academic pressure, mental well-being, student-teacher relationship, digital challenges, discipline, and student-teacher relationship. Now, the question hour begins, and I request the member of opposition to ask the first question. And the first question from the opposition party is from Shri Vinit Chauhan, Raebareli constituency. Honorable Speaker Madam, I hereby stand in the Students' Parliament to ask the first question, that is on the very crucial topic known as migration of our Indian students due to lack of education and unemployment in our country. So, many students are migrating to other countries due to lack of education and unemployment in our own country. As per the reports, in 2020, 2.6 lakhs, in 2023, 8.94 lakhs, and in 2025, it has increased to 18 lakhs, which is more than so much. Students migrated from India leaving their parents and home to get better education and unemployment. Why? 6 lakh students were school students and 12.5 lakhs were university students. I want an answer. And as per the reports, 50 or 60% of Indian families are living without their children. Why? Why a father want to send his child to other countries for education? Why? I want an answer. What steps are being taken to reduce this increasing problem of migration of students to other countries? Now, from the ruling party, I will request the Education Minister to respond. Honorable Speaker, Madam, I really thank the member for raising this important question. The government is tackling unemployment through structural reforms focused on skills, manufacturing, and entrepreneurship. In COVID-19, the rates of unemployment was 7.9%, which is quite high. We agree that, but in 2021, the rates improved by dropping to 4.8%, and in 2023, it was 4.2%. This shows a drastic decrease in the rates of unemployment. So it is hence proof But along with Sir, it, many please students let are us migrating speak. from other Please countries. let us Why? speak. Please let us just speak. listen to my topic. I'm just coming to the point. To fix this, government is introducing schemes like Skill India, PM Kaushal Vikas Yojana. Secondly, the government is expanding employment by providing infrastructure and manufacturing. By providing financial assistance to the youth of our country, we are trying to make the youth job creators, not just job seekers. You are This just will talking about get the schemes, Please not let us implementing speak. them. Please let us we speak. implement them. Perfection is not a
thing which is done in one day. It takes time. You wait and watch. We will make the reforms. Now, the next question from the opposition party is from Shri Shlok Mehta, Ahmedabad constituency. Honorable Speaker, my topic is that many students are doing suicide due to the examination stress because stress and anxiety are increasing among both teachers and students. What measures are being taken to address mental health and concerns in school? According to the National Crime Report 2020 to 2023, in 2021, 13,815 students and suicide, and in 2021, 13,815 students and suicide. And if we talk about 2023, the highest number of students and suicide is 14,463. Why this many students are doing suicide? Why? I want the answer of my question. Request the Health and Welfare Minister to respond. ऑनरेबल मैम, गोलियां सिर्फ हवा में नहीं चलाई जाती, गोलियां सिर्फ हवा में नहीं चलाई जाती, उन्हें चलाने के लिए पहले निशाना तय करना पड़ता है, उन्हें चलाने के लिए पहले निशाना तय करना पड़ता है। हमारी गवर्नमेंट ने बच्चों पर स्ट्रेस और एंजाइटी कम हो उसके लिए कई सारे प्रोग्राम शुरू किए हैं। उनमें से पहला प्रोग्राम मनोदर्पण, मिनिस्ट्री ऑफ एजुकेशन. इट वॉज लॉन्च्ड एज अ पार्ट ऑफ आत्मनिर्भर भारत अभियान to focus on psychosocial and mental health well-being for students. Our second program, NEP, a National Education Policy 2020, mandate shift towards reducing stress day by day. Continuous professional development. Our third policy, Diksha Portal, launched for training teachers. They also used to train teacher and... Then why still this many Sir, students are doing please let him suicide? speak. Why? Please. Ma'am, I am on the point, so let me continue. They also used to train teacher to improve mental health well-being of the students. Our fourth policy, Ayushman Bharat. 2 teachers in every governmental school are trained for mental health well-being so that they can provide emotional support to the students. Our fifth policy, Delhi Manos program. It provides 24/7 counseling facilities to 36 states and 7 union territories so that confidential But mental I health... cannot see any Please, it will change. not be included in the records. Ma'am, please let me continue, my friend. So confidential mental health well-being is provided to the mental health students. So आप ऐसा कैसे कह सकते हैं हवा में गोलियां चला के कि स्ट्रेस और एंजाइटी स्टूडेंट्स के सामने बढ़ रही है? I am not agree with the answer. Please. Now, the next question from the opposition party is from Shri Manna Manoj, Chennai constituency. You might have heard famous proverb, everything in excess is harmful. Honorable Speaker, high smartphone addiction rates around 40% with high rates of depression around 76%. Technology should empower us, not enslave us. Honorable Speaker, excessive screen time and misuse of mobile phones are increasing among students. This growing dependence leads to issues such as sleep disorder, poor concentration, and indiscipline among the students. In this context, I want to ask the Honorable Minister, what concrete steps have been government taking so far to address this issue? And how will it ensure a healthy balance between technology, education, and discipline? Now, from the ruling party, I will request the IT Minister to respond. Honorable Minister, Honorable Speaker, as my colleague said, everything in excess harms. I totally agree with that, and I would like to add one more proverb. Every coin has its two sides. Same way, the technology. It also has its advantages and disadvantages, depending on how you use it. माननीय मंत्री महोदय, जब हम बीमार पड़ते हैं तब क्या हम एक दवाई खाने की बजाय 2 दवाई खाते हैं? नहीं। क्यों? क्योंकि वो ओवरडोज होगा। ओवरडोज हमेशा हार्म करेगा। इसी तरह जब टेक्नोलॉजी का भी ओवरडोज होगा वो हार्म ही करेगा। सारी चीज़ों की एक सीमित लिमिट होती है।
इसी तरह स्क्रीन टाइम को लिमिट करने के लिए स्कूल्स में गाइडलाइंस दिए जाते हैं. Schools are provided necessary guidelines. We have But I cannot conducted- see any change in Please, that. ma'am, please take your seat. We have conducted awareness sessions among the youth. Schools are conducting various sports and cultural events in the schools. They are developing new hobbies among the youth. But a student lives only 6 to 7 hours in the school and rest at their homes. पर आज की Then you हालत- have to create Please, awareness sir, among their take your- parents that you are not Please creating. take your seat. I just said that we are conducting awareness sessions among the youth. You hear properly. आज की हालत कुछ ऐसी हो गई है कि जब बच्चे खाना नहीं खाते तो पेरेंट्स उनको मोबाइल दे देते हैं. क्या ये उनकी जिम्मेदारी नहीं है? Honorable Speaker, children under 2 years have screen time of more than 2 hours and children under 18 months have screen time of more than 1 hour. This is the responsibility of parents. Lastly, I would just Then like you to should say- explain the Please, parents sir, please do not interrupt. because they are Please also the take your citizens of seats. India. Lastly, I would conclude that controlling screen time is not only the responsibility of government, parents are also the same responsible. Thank you. Now, the question hour gets over and we will begin with zero hour. And the first question of zero hour is from opposition party from Shri Jashweta, Surendranagar constituency. Honorable Speaker, a safe, clean and hygienic school environment is essential for mental health, well-being and effective learning of students. In recent times, concerns related to cleanliness of classrooms and washrooms, waste management, drinking water safety and overall campus security have gained importance. Therefore, I would like to ask, what has the school has assigned to ensure that proper cleanliness, mental health, well-being and effective learning of students? And how is regular monitoring carried out to maintain these standards? Now, from the ruling party, I will request the environment minister to respond. Cleaning cannot be the sole responsibility of sweepers only. क्या जनता का कोई काम ही नहीं है? नहीं, हमें ये mindset बदलना होगा. Honorable Speaker, I would like to thank my respected member for asking me this important question. सरकार का भी काम Please, बनता है. do not सरकार का भी interrupt, काम बनता है. ma'am. सिर्फ जनता Please का do काम not नहीं interrupt. बनता. Please sit down and let me continue my work. Ensuring cleanliness, safety and hygiene is treated as our top priority, as a healthy environment can lead to learning outcomes. Firstly, schools follows regular cleaning schedules. Classrooms, corridors, labs, computers, etc. are cleaned and disinfected daily. Special attention is given to the washroom to provide proper sanitation, soap and water. And what about the 33% Please, ma'am, of please do not single-use interrupt. plastic cycling Please do not every interrupt. year? Please, Every year it in will our not be included in the schools. What about record. that? Please. ऑनरेबल स्पीकर, अगर ये बोलती ही रहेगी तो मैं अपना वर्क कैसे कंप्लीट करूंगी? Secondly, safe drinking water facilities ensure through regular cleaning of water filters and storage tanks. Periodic water quality tests is conducted to prevent health-related issues. Thirdly, schools have implemented waste management systems including separate dustbins for wet and dry waste. And students are participated in this cleanliness drive also. Fourthly, for campus security, schools maintain secure entry points and exit points, visitor registers, CCTV surveillance, and many more. So, in conclusion, Honorable Speaker, I would like to say that स्वच्छता और सुरक्षा है स्वस्थ जीवन की धारा. स्वच्छता और सुरक्षा है स्वच्छ जीवन की द्वारा. स्वस्थ रहे, सुरक्षित रहे, यही है संकल्प हमारा. Thank you. And now, from the opposition party, the second question of zero hour is from Shri Solanki Kama, Srinagar constituency. जीत की आदत तब लगती है जब हार का डर खत्म हो रहा है. पर आजकल क्या हो रहा है? आज का सुसाइड रेट इस तरह से बढ़ रहे हैं कि हमारे इन एजुकेशन सिस्टम से लाखों बच्चों के साथ साथ उनके माँ बाप के सपनों का भी निकल रही है. ऑनरेबल मैम, many students fear examinations more than they enjoy learning. The pressure to score high marks is pushing them in stress and destroying their interest in studies. I want the answer.
What steps are considered to reduce this examination stress? Now, from the ruling party, I will request the HRD minister to respond. विफलता को अपनी हार का सबूत मत समझो, ये तो जीत की कहानी का एक जरूरी हिस्सा है. Honorable Speaker, examination should assess learning, not create fear. परीक्षा का उद्देश्य क्षमता नापना है, आत्मविश्वास तोड़ना नहीं. शिक्षा का माहौल डर का नहीं, दिशा देने वाला होना चाहिए. जब सीख को प्राथमिकता मिलेगी तब तो मार्क्स अपने आप आएंगे. We are focusing on concept-based learning, internal assessment and continuous evaluation. Teachers are But being still, why trained- can't I see any change? Please do not interrupt. Let me continue. Teachers are being trained to motivate students and guide them properly. Failure should be treated as a learning step, not as a punishment. According to my colleague, marks हटाने से तनाव घटता है. तनाव का तो नहीं पता, दिशा जरूर हट जाती है. And the next question from the opposition party is from Shri Khushi Patel, Gandhinagar constituency. सड़कें सुनसान नहीं, हादसों की खबरें आए. सड़कें सुनसान नहीं, हर मोड़ पर दुर्घटना की बातें सुनाई जाए. गाड़ियों की रफ्तार बढ़ी, सावधानी पीछे छूटे. हर दिन नए हादसे, जीवन की डोर टूटे. इन अहमदाबाद 382 plus accidents. In Gandhinagar 21% increase in accidents. Surendranagar 302 deaths per 1 lakh population. As this is the recent data, what steps is the road ministry taking to reduce the number of accidents? How is the modern technology used to monitor traffic? Now, from the ruling party, I will to respond. Hello. It is better to be Mr. Late than late Mr. Honorable ma'am, I would like to add one more proverb to it. Better late than never. I would like to answer the question of my opposition party. As she said that the road accidents are increasing day by day. They can see the increasing number of accidents, but they cannot see the increasing number of highways and kilometers. Ahmedabad Baroda Expressway, SG Highway, that is Sarkhej Gandhinagar Highway. These highways are built by the 6 lanes. Our government is aiming to reduce 50% of the road accidents by 2030. आपको इतना Ma'am, recent data please दिया do तो आप not कैसे कह interrupt. सकते हैं Ma'am, decrease हो रहा है? please do not Please let interrupt. me continue for that. Motor Vehicle Act 2019, the act which has strictly increased the number of penalties for those who drive violating the act. It is the one who is drunken. It is maybe the one who is overspeeding. It is maybe the one who Then is you have to driving- control Yes, it. sir, You don't have please any do not control on them. interrupt. It is maybe the one who is driving while using mobiles. It is maybe the one who is driving and it Then is why you are not taking any strict actions? I just gave the answer for it. Please let me continue. It is the one who is driving and it is the one who has to be careful while driving on the roads. Right? Online memos and high quality cameras are fitted on the highways. These are the measures by the government. So even signboards are placed on the highways with the emergency helpline number starting from 1800. Even the road ministry and highway, the Ministry of Road, Highway and Transportation are taking measures for that. So at last I would just like to conclude that by these laws and measures, our government is trying to reduce 50% of the road fatalities in the accidents. At last, I would just like to once again quote that it is better to be Mr. Late than late Mr. Thank you, Jai Hind. Now the 0 over gets over, and now our subject of debate is on a very sensitive topic, which is marks are more important or skills and values. So now I would request the member from both the parties to defend the respective subjects. And now for the presentation from the opposition party, I would request Jashweta
Honorable Speaker, respected Prime Minister, and my dear colleagues. I stand before this House as a proud member of opposition, strongly supporting the motion that values and manners are more important than marks. Today, I speak not only as a debater, but also as a proud member of Dayami Mata School, ex-student of Dayami Mata School, where education meant much more than just scoring marks. At Dayami Mata School, we were taught that marks may help us to test our academic ability, but values and manners, they help us to test our humanity. Our teachers believe that true education begins when we learn to respect others, help the needy, and understand the pain of society. I clearly remember Honorable how Speaker, मैं Please, इनसे पूछना चाहता Do हूँ not कि ऐसी interrupt, कौन सी sir. कॉलेज है Please do जहाँ not interrupt. values के Take नाम your पर seat. admission मिलता है? Take your seat. आप हमें बोलने का मौका दीजिए तो हम अपने आपके प्रश्न का उत्तर दीजिएंगे. Honorable Ma'am, we understood that being well-mannered means treating everyone equally, regardless of their background. We understood that being successful means not only standing first in class, but also standing first in helping others when they are in need. Today, as an ex-student, I may not remember every mark which I scored, but I clearly remember the values which are instilled in me, and those values guide my decisions, shape my character, and help me to face challenges with confidence and dignity. And that is the reason I'm standing here in front of you all. Honorable Speaker, marks may help us to get a certificate, but values and manners, they help us to become responsible citizens and better human beings. Please, Which ma'am, school please gets take your admission seat. Therefore, I would like to conclude that, Honorable Speaker, values and manners should be given more greater and equal importance in education. And at last, I would like to say that, हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से कोई गंगा निकलनी चाहिए. सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, मेरी कोशिश है कि यह तस्वीर बदलनी चाहिए. मेरे सीने में न सही तो तेरे सीने में हो आग, लेकिन वह आग जलनी चाहिए, वह आग जलनी चाहिए, वह आग जलनी चाहिए. Thank you and Jai Hind. And now, from the ruling party, I would request Shikha Dubal for the presentation. किताबों की हदों से एक नया मुकाम लाना है, किताबों की हदों से एक नया मुकाम लाना है. स्किल तो बाद में भी सीख लेंगे, पहले अंक तालिका में अपना दम दिखाना है. स्किल तो बाद में भी सीख लेंगे, पहले अंक तालिका में अपना दम दिखाना है. Honorable Speaker, respected Prime Minister, and my fellow members of the House, I strongly rise to support the motion that marks are more important than skills and moral values. Marks are the foundation of the education system. Marks are the most objective and fair measurement of a student's academic performance. They provide a common standard for millions of students. Without marks, education would be subjective and So that is the unequal. reason in Ma'am, do not 2023, interrupt. Ma'am, please don't interrupt. 30,892 It will not students include in the Continue, report. ma'am. Please. स्किल्स को अप्लाई करने से पहले नॉलेज को टेस्ट करना जरूरी है, और वही करते हैं मार्क्स. मार्क्स डिसाइड अपॉर्चुनिटीज इन द रियल वर्ल्ड. कॉलेज एडमिशंस, कॉम्पिटिटिव एग्जाम्स, scholarships, professional courses, etc. are all decided by marks. We know a student may have good moral values, but a student may have good moral value, but without marks, many doors remain closed. Marks एक ऐसी चाबी है जिससे skills और उनसे कुछ फायदा नहीं होता. In India today, over 25 lakh students appear for competitive exams like JEE and But NEET. ma'am, Please. 12th scheme only Sir, we get do not marks. interrupt, please. मैम लगता है इन्हें सच कड़वा लग रहा है. आप बैठ जाइए. Select Please, ma'am, do not interrupt, please. Please do not interrupt. Please do not interrupt. Please do not interrupt. Please do not interrupt. Let us speak. Let us speak. Let us speak. Let us speak. Ma'am, let us speak. In India, over 1.2 crores rupees are annually spent on
Education. Skills are based on academic knowledge. Skills do not develop in isolation. An engineer needs mathematics, a doctor needs science, and a lawyer needs legal knowledge. And all this is evaluated through marks. So now I would like to conclude by saying that marks are still more important than skills and moral values. Also, I would like to add, Sir, please don't interrupt. Please don't interrupt. Please don't interrupt. Please take your seat. Take your seat. Please. मिर्ची लगी क्या? मिर्ची तो आपको लग रही है जो आप मेरी बात सुन नहीं रहे हैं। Take your seat. मिर्ची तो आपको लग रही है जो आप मेरी बात सुनना नहीं चाहते। Take your seats. Also, I would like to say that values may shape the heart, but marks shape the future of the nation. Thank you. The first question of debate. Yes. आदरणीय अध्यक्ष जी, पहले मैं इस सेशन को मुझे यहाँ मौका देने के लिए धन्यवाद कहना चाहता हूँ। इस दुनिया में लाखों करोड़ों वृक्ष है, हर वृक्ष की कुछ जड़ें हैं। एजुकेशन सिस्टम भी एक ऐसा ही वृक्ष है जिसकी जड़ें हो ऑब्जर्वेशन, रीडिंग, राइटिंग जैसी स्किल्स। और अगर यह स्किल्स ना होती तो क्या यह वृक्ष निर्भर रह पाता? और अगर मैं ये एक क्षण के लिए मान भी लेता हूँ कि मार्क्स ज्यादा इम्पोर्टेंट है, तो क्या अगर भारत के सारे बच्चे टॉप करेंगे तो उन हजारों लाखों करोड़ों बच्चों जिन्होंने सुसाइड करके अपनी मौत कर ली है, उनका प्राण वापस आ जाएंगे? Honorable ma'am, reading and writing are closely linked and are the basic tools of learning. They help individual understanding information, think clearly, and express their idea effectively. NEP, National Education Policy 2020 integrates. और क्या उनका प्राण वापस सुन लीजिए? और क्या उनका प्राण वापस आ जाए? और उनका प्राण तो वापस नहीं आएंगे ना? It will not be included in the This records. shows It their will not be values. included in the records, please. This shows their values. Please take your seat. मैं चाहता हूं कि वो पहले मेरा आंसर सुन ले। NEP, National Education Policy 2020 integrate vocational training into regular schooling class 11-12, launching initiatives like Skill India Mission, platform like Swayam for online courses or the boost practical skills of a student. और आपके लिए स्किल्स इम्पोर्टेंट नहीं है तो क्यों इतने सारे स्किल्स आप चला रहे हैं? आपके लिए तो वो इम्पोर्टेंट नहीं है ना? फिर भी क्यों इतने सारे स्किल्स आप? Ma'am, this is their moral values. Up, please. Now the next question. आदरणीय अध्यक्ष महोदय, मैं यहाँ पे सवाल पूछने मुझे एक प्रश्न पूछना है इनको। ऐसा कि बात कहनी है इनको कि जो अभी तक 2020 इंडिया ऑफ माय ड्रीम्स जो कि एपीजे अब्दुल कलाम का सपना था वो पूरा नहीं कर पाए, तो ये कौन सा स्कीम इम्प्लीमेंट कर पाएंगे? कौन सा स्कीम इम्प्लीमेंट कर पाएंगे ये जो अभी तक इंडिया ऑफ माय ड्रीम्स नहीं पूरा कर पाए? आप तो पास पकड़ के बैठे। Mike. ऑनरेबल मैम, पेड़ सिर्फ पत्तों से भरा हो लेकिन फल ना दे तो उसकी उपयोगिता अधूरी हो जाती है। उसी तरह अगर छात्रों में सिर्फ एजुकेशन हो पर स्किल्स ना हो तो वो भी ऐसे ही पेड़ की तरह बन जाता है। Every year our country produces thousands of toppers with 90, 95, 99% on the mark sheet. But the question is why they are unemployed. On the other hand, people with high practical skills and emotional intelligence are leading the world's topmost companies. For example, Steve Jobs, an university dropout who has created a huge empire like Apple. Sachin Tendulkar, the god of cricket, Virat Kohli, the king of cricket, aren't even graduate. The data says that in the year 2024 to 2025, 83% of all engineering graduates in India remain jobless even after getting more than 90 percentile. In the same year, 96% of all candidates in NEET in India are unemployed even after getting more than 90 percentile. And in UPSC, the ratio is very different. Only and only 0.1 to 0.2% of all the aspirants are selected from 13 lakh candidates for IAS and IPS.
Why? It is I want an answer, and this is the latest data. So you can't say that it has decreased or increased. किताबों के हुनर से ज्यादा रिजल्ट के रंग भाते हैं। किताबों के हुनर से ज्यादा रिजल्ट के रंग भाते हैं। कौशल और संस्कार तो बाद में, पहले नंबर काम आते हैं। आदरणीय अध्यक्ष श्री, कौशल और संस्कार नंबर के पहले काम आते हैं। आपने अपने बचपन में कई कहानियां सुनी होगी। इस प्रश्न का उत्तर मैं एक कहानी के माध्यम से देना चाहता हूँ। My answer to my friend is very simple. Suppose if an elephant, an ant and a dog are asked to climb a tree in a practical exam, can all the three do it? Can all the three do it? Is it possible to measure one's strength by such an exam? Your answer will be no. All are blessed with skills. If skills are implemented in a practical world, they will bring the employment. Only the toppers without the skills will be unemployed or underemployment. Honorable Speaker, it is for them who have to develop skills and leave mugging the things. So, by saying I want to conclude that grades are the gatekeepers, score high to open the door. With marks, Ma'am, we do objection of please, marks. So please many take your students are seat. aside. Are you Ma'am, knowing about please that? take your seat. Next question. Yes. Honorable Speaker, today we are obsessed with being toppers but we forget to be humans. We are taught to memorize but not to lead. Look at the legend. Sachin Tendulkar did not need any degree to become the god of cricket. Virat Kohli did not need any gold medal in maths to become a global icon. They choose discipline and skill over any great textbook. As Rancho said in 3 Idiots, सक्सेस के पीछे मत भागो, एक्सीलेंस का पीछा करो, फिर दिखना सक्सेस खुद तुम्हारे पीछे आएगी. So my question to ruling party is that can someone with average marks but exceptional values like leadership and creativity achieve more than a top scorer who lacks values and skills? Thank you. ऑनरेबल स्पीकर, मैं इनसे पूछना चाहता हूँ कि अगर मार्क्स ना होते तो क्या आप इस पद पर होती? Please do not interrupt. Please do not interrupt. आदरणीय अध्यक्ष श्री, हार मत मानो, कोशिश जारी रखो। हार मत मानो, कोशिश जारी रखो, मंजिल खुद चलकर तुम्हें गले लगाएगी। ऑनरेबल स्पीकर, yes, a person with average marks but values and skills can achieve great success and impact in life. Values like integrity and empathy, bold trust and skills like leadership and creativity help in real life situations. However, marks are also important as they reflect knowledge and discipline. True success comes from a balance of marks, skills and values, not from marks alone. Thank you. मैं मेरे रूलिंग पार्टी के सदस्य आपकी बारी के नहीं साथ है, बिल्कुल बैठ सहमत जाइए। हूँ। अगर मूवी में आपकी बारी दिखाई नहीं गई है। सभी चीजें सही आपकी बारी नहीं होती है। तो मुगैम्बो भी खुश होता, मिस्टर इंडिया भी आपकी बारी अपने नहीं है, आसपास होते। बैठ जाइए। आपकी बारी नहीं है, बैठ जाइए। It's not आदरणीय your turn. अध्यक्ष, Take मैम your मैम seats. इसमें मोगेम्बो कहाँ से आ गया? Please take your seats. ऑनरेबल स्पीकर, टीवी में दिखाई जाने वाली सारी चीजें सही नहीं होती। अगर सही होती तो मुगैम्बो भी अपने आसपास होते, मिस्टर इंडिया भी अपने आसपास होते। हम आप किस मोगेम्बो की बात कर रही है? Please do not interrupt. हमारे कुलिक्स को कुछ मत कहिए। रामायण सीरियल के बाद ऐसी हंसी सुनने का सौभाग्य आज प्राप्त हुआ है इस पार्लियामेंट को। आदरणीय अध्यक्ष महोदय, यहाँ पे कोई सर्कस नहीं चल रहा है, इन्हें कह दें कि यहाँ पर फिल्मों की बात ना करें। आदरणीय मंत्री महोदय, मुझे एक चीज बोलनी है। इन लोगों ने कहा कि हमारी सरकार रिफॉर्म्स नहीं कर रही है, तो जब आपकी सरकार थी आपने क्या किया है? हमने स्कीम्स रखी है, इम्प्लीमेंट की है, आपने तो वो भी नहीं किया है। कैसे बोल सकते हैं हमारी सरकार के खिलाफ आप? नहीं चलेगी, नहीं चलेगी, मार्क्सबाजी नहीं चलेगी। बैठ जाइए, प्लीज प्लीज मेंटेन द डेकोरम। नहीं चलेगी, नहीं चलेगी, मार्क्सबाजी नहीं चलेगी। मेंटेन द डेकोरम, प्लीज मेंटेन द डेकोरम। Ma'am, I am not satisfied with their answer. I want a sufficient answer from the Prime Minister.
माननीय अध्यक्ष महोदया और सम्मानित सभी सदस्यों का हृदय से आभार व्यक्त करता हूं। और यह बहस भावनाओं पर आधारित नहीं बल्कि तथ्यों और प्रमाणों पर आधारित है। हर साल भारत में नीट और JEE जैसी परीक्षा में 25 लाख से भी अधिक विद्यार्थी शामिल होते हैं, लेकिन सरकारी मेडिकल कॉलेज की सीटें 1 लाख से भी कम है। और IIT की बात की जाए तो 17,000 के आसपास जगह बनती है। तो एक प्रश्न खड़ा होगा, इनमें एडमिशन किसको मिलेगा? हम सबको पता है ज़्यादा मार्क्स स्कोर करने वाले बच्चे इन सीटों पर अपना एडमिशन कंफर्म कर पाते हैं। अब आप ऐसा बोलोगे कि इसमें सीटें बढ़ाई क्यों नहीं जाती? हमारी सरकार इस विषय पर भी काम कर रही है। 2015 के पश्चात हमारी सरकार ने 20 से ज़्यादा IIMs, 23 से ज़्यादा IITs और 24 से ज़्यादा एम्स खड़ी की है। और सरकार के आंकड़ों के अनुसार 90% से अधिक स्कॉलरशिप, जिसमें मेरिट कम स्कॉलरशिप भी शामिल है। आदरणीय अध्यक्ष जी, मार्क्स आर नॉट जस्ट नंबर, दे आर प्रूफ ऑफ हार्ड वर्क, डिसिप्लिन एंड टाइम मैनेजमेंट। हम ये नहीं बोल रहे कि वैल्यूज महत्वपूर्ण नहीं है। वैल्यूज इंपॉर्टेंट है, लेकिन वैल्यूज कंपटीशन की जगह नहीं ले सकती। A country cannot build only on good intentions. It is built by qualified mind. That is why ruling party firmly believes marks open doors, marks create opportunities, marks ensure merit and fairness. धन्यवाद। हम इस जवाब से सेटिस्फाइड नहीं है। नहीं चलेगी, नहीं चलेगी, मार्क्सबाजी नहीं चलेगी। Please take your seat. Please take your seat. Please take your seats. Please take your seats. नहीं चलेगी, नहीं चलेगी, मार्क्सबाजी नहीं चलेगी। Take your seats. Please take your seats. Please take your seats. Please. ये नहीं सुधरेंगे। Now this parliament is adjourned. આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે સુરેન્દ્રનગરના SP સર પ્રેમસુખ ડેલુ સર કે જેઓ 2016 IPS બેચના અધિકારી છે। એમનો પરિચય આપું તો ફરી એક વખત સૂર્ય સામે દીવો ધરવા જેવું થશે। અગાઉ અમરેલી જિલ્લામાં તેઓ પ્રોબેશન પીરિયડમાં IPS ઓફિસર તરીકે હતા। 3 વર્ષ SP જામનગરના SP તરીકે ઉમદા કર્તવ્યનિષ્ઠ કાર્યવાહી એમણે કરેલી છે અને એકદમ કડક IPS ઓફિસર તરીકેની એમની પ્રતિભા છે, એમણે ફરજ બજાવેલ છે। જો એમનું એજ્યુકેશન કહું તો એઓ BA BEd MA સુધીનો અભ્યાસ કરેલ છે અને ઉચ્ચ ગુણવત્તા સાથે નૈતિક મૂલ્યો સાથે એ પોતાની ફરજ દરેક જગ્યાએ કર્તવ્યનિષ્ઠતાથી બજાવી રહ્યા છે। 11 જેટલી સરકારી નોકરીમાં રાજીનામું આપી અને અહીંયા ખૂબ જ મહેનત અને લગનથી કાર્યવાહી કરેલ છે અને
તારીખ 22 ઓગસ્ટ 2025થી એસપી સુરેન્દ્રનગર તરીકે પોતે ફરજ બજાવી રહ્યા છે. આપ સૌની તાળીઓના ગડગડાટ વચ્ચે હું વિનંતી કરીશ એસપી પ્રેમસુખ ડેલુ સરને, પ્લીઝ સર આપ મંચ પર પધારો. અને હું વિનંતી કરીશ આચાર્ય શ્રી ફાધર ટાઇટસને કે તેઓ એમને શાલ ઓઢાડી સન્માનિત કરશે. ઓડિયન્સ, આપણી તાળીઓ ઓછી ના પડવી જોઈએ. આવા નાના નાના ભૂલકાઓની પ્રસ્તુતિને નિહાળવા માટે, જ્યારે એમને મોટિવેટ કરવા માટે સર આપણી વચ્ચે પધાર્યા છે, ત્યારે આપણે એમનું ભાવભીનું હાર્દિક સ્વાગત કરીએ. સાંસ્કૃતિક કાર્યક્રમની ગરિમાને સમજીને બાળકોના ઉન્નત ભવિષ્ય માટે એમને પ્રોત્સાહિત કરવા માટે અને આવી સરસ સ્ટુડન્ટ પાર્લામેન્ટ નિહાળવા માટે જ્યારે સર પધાર્યા, ત્યારે સમગ્ર શાળા પરિવાર વતી એમનું ભાવભીનું હાર્દિક સ્વાગત. પ્લીઝ વેલકમ સર. Even at this age, you look perfectly fit. Do you still exercise daily? I do. Exercise has always been an integral part of my morning routine. I wake up, drink a glass of lukewarm water, I stretch, and then exercise. This was taught to us at Dayami Mata School as we had morning assemblies on Saturdays, in which we exercised and danced on Zumba steps. It was really the best part of the day. गलियों में, राशन की फलियों में, बैलों में बीजों में, ईदों में दीजों में, रेतों के दानों में, फिल्मों के गानों में, सड़कों के गड्ढों में, बातों के अड्डों में, भूखा रोज भर ले, 10-12 बार कर ले, रहना तो यार पीछे, कितना भी कोई खींचे, टस है ना बस है जी, जिद है तो जिद है जी, किसना यूं ही पिसना यूं ही पिसना यूं ही पत्थर है, कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो
ना दे दिल परदेसी नू तेन नित दा रोना पै जाऊगा नाल रह जे ती डोगी दे तेनू जोगण होना पै जाऊगा Get ready. I'm a king, but I'm far from a saint. They call me a bad man, that's a fucking good thing. Mama said swing back when another man swings, so I made my mama proud when they made their heads ring. Father, forgive me, I can forgive them. You know my history, you know what I did then. And what I do now, a whole lot worse. Heavy is the head, it's a blessing and a curse. આ સુંદર મજાના ડાન્સની પ્રસ્તુતિ પછી હું આદરણીય ડેલુ સરને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારે અને બાળકોને પ્રાસંગિક ઉદ્બોધન કરે. એમના સુંદર મંતવ્યો આ કાર્યક્રમ વિશેના રજૂ કરે. હેલો. સૌથી પહેલાં તો હું દયામયી સ્કૂલ અને જે અમારે સામે અમારી માતાઓ બહેનો અને તમામ જે લોકો બેઠા છે આને હું નમસ્કાર કરું છું. એટલો સરસ પ્રોગ્રામ ચાલતો હતો અને વચ્ચે આપણે સ્પીચ આપીએ અને એટલી ઠંડ પડતી હોય તો તમામને થોડો શોખ એવું લાગતો હોય, પણ હું આપણો વધારે સમય નથી લેતો. બહુ નાના સમયમાં ટૂંકી વાત હું તમારા સામે કરવાનો છું. અત્યારે મારે આવ્યા પછી ટોટલ 2 જે કાર્યક્રમ હતા, એક બાળકો માટે પાર્લિયામેન્ટ અને બીજો એક ડાન્સની જે કરતી હતી. બંને જોઈને મને બહુ આનંદ આવ્યો અને એટલા માટે સ્કૂલના પ્રોગ્રામ અને બીજી કોઈ પણ જગ્યા પ્રોગ્રામ હોય અને જ્યારે પણ બાળકોથી મળવાનો થાય તો હું જરૂર, મારી કોશિશ હોય છે કે આપણે ત્યાં જઈએ. આનો રીઝન એવો છે કે હું પણ પહેલાં શિક્ષક હતો અને આપણે જ્યારે જીવનમાં એક વખત શિક્ષક ટીચર્સ હોઈએ તો પછી જીવનમાં જ્યારે પણ બાળકોથી મળવાનો મોકો મળે તો આપણને એવું લાગે કે આપણે ભૂતકાળમાં આપણે ફરીથી વહી ગયા છીએ. હું નાનકડો શોખ અમારો પરિચય આપી દઉં. હું રાજસ્થાનનો મૂળ નિવાસી છું. બિકાનેર અમારો ડિસ્ટ્રિક્ટ છે અને અત્યારે બધા બાળકો આપણે અંગ્રેજીમાં વાત કરતા હતા, ઇંગ્લિશ બોલતા હતા, પણ મને એવું લાગે છે કે આપણે તમામ અહીંયા પેરેન્ટ્સ બેઠા છે તો હું તમારા સાથે ગુજરાતીમાં વાત કરીશ તો તમારે સામે સારી રીતે હું મારી વાત તમારા સામે મૂકી શકીશ. હું એવો મૂળ ગુજરાતી નથી અને એટલો સરસ ગુજરાતી નથી બોલતો, પણ હું શીખી ગયો છું તો હું સારી રીતે તમારી સાથે સંપર્ક સ્થાપિત કરી શકશું. એટલી સરસ જે બાળકોની જે પાર્લિયામેન્ટ હતી, હું આપણને સાચી વાત બતાવું તો અમે તો જીવનમાં એટલો અમને તો ક્યારેય કોન્ફિડન્સ પણ નથી હતો. કેવી સરસ રીતે એ લોકો પોતાની વાત રજૂ કરતા હતા. અમે તો સરકારી સ્કૂલમાં ભણ્યા હતા ગામડામાં, ત્યાં તો એટલો ક્યારેક એક્સપોઝર પણ નથી હતો અને જ્યારે પણ ક્યારેક સ્ટેજ ઉપર આવીને બોલવાનો મોકો મળતો તો હાથ, પેર, ટાંગ બધી ધ્રુજતી હતી અને બોલવાનો શું હતો ને બોલી શું જતા ખબર પણ નથી પડતી હતી. તો તમને ખુશ થવું જોઈએ કે તમારા જે બાળકો અત્યારે અહીંયા જે ભણી રહ્યા છે એ બહુ સારી જગ્યા ભણી રહ્યા છે અને બહુ સારી પરિસ્થિતિમાં છે.
મેં બે કરતી જોઈને મને એવું લાગ્યું. મારો એવું માનવું છે कि આપણે જીવનમાં यदि कोई મનુષ્યના જીવનમાં સૌથી ઝડપથી કોઈ એક વસ્તુ ચેન્જ લાવી શકે તો આ વસ્તુ છે એજ્યુકેશન, શિક્ષા. અને હું દરેક જગ્યા જ્યારે પણ હું જાઉં છું, દરેક જગ્યા હું સેમ વસ્તુ તમામને કહું છું. તમારે પાસે દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી જે તમારે જીવનમાં એટલો ઝડપથી પરિવર્તન લાવી શકે. આને માટે હું જ્યારે પણ હું કોઈ પણ જગ્યા જાઉં છું તો હું પોતાનો એક્ઝામ્પલ તમારે સામે પણ રજૂ કરું છું. હું રાજસ્થાનના બહુ નાનકડા ગામથી છું અને હું આજ તમારે સામે અહીંયા સુરેન્દ્રનગરમાં ઊભો છું એ જે જિલ્લા પોલીસ અધિક્ષકના રૂપમાં. આનો કારણ શું છે? ફક્ત અને ફક્ત એક કારણ છે કે મારા પેરેન્ટ્સ મને સારી રીતે ભણાવ્યા અને અમે પણ ભણવાની અહેમિયત સમજી. આને કારણ હું તમારે સામે ઊભો છું, બીજો કોઈ કારણ નથી. હું ના ભણતો તો હું આજે તમારે સામે અહીંયા નથી ઊભો હતો. અને મને જોઈને આવો પણ આનંદ આવ્યો છે કે મને લાગે છે કે ઘણા બધા જે પેરેન્ટ્સ હોય ને, પેરેન્ટ્સમાં જે જેન્ટ્સ હોય આની સંખ્યા જ બહુ ઓછી છે. આનું કારણો છે કે ઘણા બધા જેન્ટ્સને એવું લાગતો હોય પેરેન્ટ્સમાં કે આપણે પાસે બાળકો માટે ટાઈમ છે જ નથી. હું તમને કહી દઉં કે તમારી જીવનની સૌથી મોટી કોઈ તમારી સંપત્તિ છે તો એ છે તમારા બાળકો. તમે બીજી કોઈ પણ કેટલી પણ સંપત્તિ તમે ભેગી કરી લેજો, પણ યદિ તમારા બાળકો સક્સેસ ના થાય ને તો તમને રાતમાં ઊંઘ ના આવે. ભલે તમે કેટલાય તમારે પ્લોટ હોય, કેટલાય તમારે ફેક્ટરી હોય, બીજી બધી વસ્તુ હોય, તમારો છોકરો યદિ ખોટા રસ્તે ચડી ગયો તો બધી વસ્તુ તમારી પતી જશે. અને આપણે બાળકોને લઈને હું ઘણી સમય હું જોતો હું છું અને ઘણી જગ્યા હું કહું પણ છું કે પેરેન્ટ્સ પોતાના બાળકોને સમય આપતા જ નથી. આને એવું લાગે કે ભાઈ બાળકો સાથે શું વાત કરવાની. મારો એવું માનવું છે કે હું આજ આ જગ્યા સુધી હું પહોંચ્યો છું, ભલે મારા પેરેન્ટ્સ જે છે એ ભણેલા નથી, સ્કૂલ નથી ગયા ક્યારેક પણ. મારી જે મોટી બહેન છે આ પણ સ્કૂલ નથી ગઈ. અમારી પરિસ્થિતિ એવી હતી તો પણ એ એજ્યુકેશનને લઈને બહુ હોશિયાર હતા. એ અમારી દરેક વસ્તુ જોતા હતા કે અમે ક્યાં ઉઠીએ, ક્યાં બેસીએ, કોણે પાસે જઈએ, શું કામ અમે ઘરથી બહાર રાત્રિમાં જઈએ, શું કામ છે અમારો ઘરથી બહાર, અમે મોર્નિંગમાં જલ્દી ઉઠી શકીએ યા ના ઉઠીએ, પાસે બેસીને અમને ભણાવતા હતા. એટલા માટે હું આજે અહીંયા છું. એવું નથી આપણા બાળક હોય, બાળકની બધી એક ઉંમર હોય, એજ હોય, આની એક પરિસ્થિતિ હોય અને આના પેરેન્ટ્સની જ્યારે સપોર્ટ ના હોય યા પેરેન્ટ્સ આને જોતા ના હોય તો સફળ થવાનો જિંદગીમાં બહુ મુશ્કેલ છે. સફળ થવાનો મતલબ એવું નથી ફક્ત કે આપણે સરકારી નોકરી લાગીએ. સફળ થવાનો મતલબ છે કે આપણે જીવનમાં સારો મનુષ્ય બનીએ. જ્યારે આપણે બુઝુર્ગ થઈ જાય તો આપણું બાળક આપણી સેવા કરે. આ જીવનમાં સફળતા હોય. આને કારણ હું આજ આ જગ્યા છું કે અમારા પેરેન્ટ્સ અમારો એટલો ખ્યાલ રાખ્યો. પણ આપણા એ જે પેરેન્ટ્સ અત્યારે અહીંયા નથી ઉપસ્થિત, પણ બહાર કોઈ નાનો મોટો જે કોઈ ફંક્શન હોય ને અને ત્યાં રોડ ઉપર કોઈ એક્સિડન્ટ થઈ જાય યા બીજો કોઈ ઝઘડો થાય ને તો અડધો કલાક ત્યાં ઊભા રહે, જોતા હોય છે કે શું ચાલે છે, અહીંયા કોણ ઝઘડ્યા છે, આખી ખબર કાઢી લે. પણ પોતાના બાળકો માટે 10 મિનિટનો સમય નથી. આ વસ્તુ બહુ ખરાબ કહેવાય. અને તમારી સૌથી મોટી તમારી જે સંપત્તિ છે, આ તમારા આખો જીવન જે છે તમને એવું લાગે કે યાર આપણે તો બધું ખરાબ થઈ ગયું. હું આપને બતાવું કે અમે તો બહુ નાનકડાથી ગામથી હતા. અમે તો જ્યારે સ્કૂલ જતા હતા તો પેરમાં પહેરવા માટે અમારે તો ચપ્પલ પણ નથી હતી. અને રેગિસ્તાનમાં એટલી ત્યાં તપતી ગરમી હતી કે અમે સ્કૂલ જતા હતા તો બપોરમાં 12-1 વાગ્યે જ્યારે રજા પડતી હતી તો ઘર આવતા તો એક એક પેડ જોઈને કે આ પેડ નીચે ઊભા છે, પેર હવે ઠંડા થઈ ગયા, ભાગીને બીજે પેડ નીચે પહોંચી જતા હતા.
બધા કામ કરતા હતા, ઢોર ચરાવવાના, બીજા તમામ કામ. स्कूल में भणता था, शहर में कोई जगह आती नहीं, गामड़ा में 10वीं तक स्कूल थी, पछी शहर गया तो तमाम काम जाते थी करवानो, पोतानो जमणवार जाते थी बनाववानो, कपड़ा जाते थी धोवाना. अने एक प्रॉब्लम और, गामड़े थी त्या शहर में जता तो कोई मकान पण नथी आपतो कि गामड़ेना छोकराओ छे ने बदमाश छे. भले ही बदमाश ना होय तो पण एक मन में एवी धारणा हती. अने हूँ आपने कही दूं कि अमे गामडे में भण्या, बधु कर्या, तो पण मैं टोटल अमारी 12वी सरकारी नौकरी छे. अमारे अंदर एवुं हतो कि आपणे सारी रीते ना भणीए ना तो आपणे भूख मरीश. बीजो कोई काम धंधो हतो ज नथी अमारे पासे. मैं जीवन में तलाटी थी शुरुआत करी हती. सौथी पहला हूँ तलाटी हतो, तलाटी पछी तलाटी कम मंत्री, आ पछी हूँ प्राइमरी स्कूल में टीचर हतो, पछी हूँ सेकंडरी जे सीनियर सेकंडरी स्कूल होय आमे टीचर हतो, पछी हूँ कॉलेज में टीचर हतो, लेक्चरर. आ पछी राजस्थान पुलिस में हूँ पीएसआई, पछी हूँ मामलतदार, अने छेल्ला समय में अमारे त्यां राजस्थान में आपणे जे डिप्टी कलेक्टर होय यहाँ डिप्टी कलेक्टर अने छेल्लो हूँ यहाँ पहोंच्यो हतो. अने हूँ एमए हिस्ट्री गोल्ड मेडलिस्ट अने नेट जेआरएफ हतो. अने आखी एज्युकेशन में जे छे आ सरकारी स्कूल में अने पोताने गांव में. आ वस्तु मैं तमारे सामने एटला माटे मैं रजू करी कि एज्युकेशन केटली इम्पोर्टન્ટ होय छे मानसने जीवन में. हूँ कोई पण बीजो काम करी लेतो पण हूँ अहींया सुधी नथी पहोंची शकतो यदि हूँ ना भणतो तो. तमारा जीवन में फक्त 12वी सुधी तो तमाम लोग भणता होय छे. आ पछी फक्त 5-7 वर्षनी एक मेहनत होय छे अने आ मेहनतथी माणस क्यांथी क्यां पहोंची जाए. अने आ पछी जे तमारा पेरेंट्सनो अने तमारी फैमिलीनो जे सोशियल रेस्पेक्ट तमे क्यांय जोता हो. अने हूँ मारो एवुं मानवुं छे कि दरेकना जे पेरेंट्स होय ना आने जीवन में आने एवं लागतो होय छे हमेशा कि आना बाळक ज्यारे सक्सेस थई जाए ना आने जीवननी सौथी मोटी सफलता आने जीवन में होय छे, सौथी वधारे खुश होय छे. दरेक पेरेंट्सनो एवो ख्याल होय छे कि अमारो बाळक अमारेथी ऊपर जाए. अने जे बहनों तमाम जे बेटी छे ना, हूँ दरेक जग्या कहतो होऊं छुं कि आपणो जे समाज छे ना पुरुष प्रधान, आपणी जे सोसायटी छे आ पेट्रार्कियल सोसायटी छे. અને આ સોસાયટીમાં ભલે તમે માનો યા ના માનો તમામની એવી ઈચ્છા હોય કે છોકરી મોટી થઈ ગઈ અને લગ્ન કરી દો, સામેવાળે ઘરે વહી જશે અને આપણું કામ નક્કી પૂરો. તો બહેનો, જે બહેનોને ભણવાની તક મળે તમે જીવનમાં ક્યારેક મૂકશો ના. તમને બીજી બધી વસ્તુ તમે જીવનમાં મૂકી દેવાની, પણ તમને ભણવાની જ્યારે તક મળે આને તમે સૌથી વધારે પ્રાયોરિટીઝ આપજો. તમે કેટલાય સારા હો, તમારે પાસે કેટલી સરસ વિચાર હોય, પણ તમે સારી રીતે ભણો ના યા જીવનમાં તમે સફળ ના હો તો તમારી વાતને કોઈ પણ અહેમિયત ના આપે. કેટલાય સરસ તમારા વિચાર થાય તો પણ આને ઘર પરિવારમાં કોઈ આની અહેમિયત ના હોય. અને જે છોકરી સારી રીતે ભણી લે અને ભણીને અને ક્યાંય સારી જગ્યા નોકરીમાં યા બીજી જગ્યા સેટ થઈ જાય, આની દરેક વાતની પરિવારમાં ઘરમાં આને અહેમિયત મળે. અને દરેક હ્યુમન બીઈંગની આ ટેન્ડન્સી હોય છે કે આની વાતની જ્યારે અહેમિયત મળે ને આને જે અંદરથી એક સેટિસ્ફિકેશન જે મળતો હોય છે, ઓ જીવનમાં તમારી પાસે કેટલાય પૈસા હોય, તમારી પાસે કેટલાય દાગીના હોય, શું વસ્તુ તમારી પાસે હોય, આ વસ્તુ જે તમને અંદરનો જે સેટિસ્ફેક્શન તમને મળે ના તો ક્યારેક બીજી વસ્તુમાં તમને ના મળે. એટલા માટે હું દરેક સમયે તમને કહેતો હોઉં છું, જીવનમાં બધી વસ્તુ મૂકીને અને આપણે સૌથી વધારે જે વસ્તુ પર ઇમ્પોર્ટન્સ આપવાની છે ઓ આપણે એજ્યુકેશન અને ભણવા ઉપર આપવો જોઈએ. અને જે માની લો કે ત્યાંથી કોઈ બેન ભણીને જિલ્લાની કલેક્ટર બનીને આવી જાય, જિલ્લાની એસપી બનીને આવી જાય, તો તમે વિચાર કરો કે તમે જીવનમાં કેટલો મોટો પરિવર્તન તમે લાવી શકો છો.
બીજી એક વસ્તુ હું એ જે પોલીસ અધિકારીના રૂપમાં હું દરેક જગ્યા જાઉં છું તો તમામને હું કહેતો હોઉં છું, તમે વિશેષ રૂપથી ધ્યાન રાખજો કે તમારા બાળકો ક્યારેક પણ ડ્રગ્સમાં યા બીજી વસ્તુમાં ના ફસાઈ જાય. તમારે પાસે કેટલી સંપત્તિ હોય, તમારે પાસે કોઈ પણ વસ્તુ હોય, તમારો બાળક યદી ડ્રગ્સમાં ક્યારેક પણ ફસાઈ ગયો તો તમે જોજો કે તમારો આખો ફેમિલી બરબાદ થઈ જશે. બાળકનો આજના સમયમાં ધ્યાન રાખવાની બહુ જરૂરી છે. એવી પરિસ્થિતિ, એવી વસ્તુ છે કે તમને વિચાર પણ ના હોય, અને ઘણા બધા બાળકો ઈ સિગરેટ અને બીજી ઘણી બધી એવી વસ્તુ હોય કે તમને ખબર પણ ના હોય અને આનો સેવન કરતા હોય છે. તો તમારી બાળકોની દરેક એક્ટિવિટી ઉપર તમને ધ્યાન રાખવું જોઈએ. આજકાલ પ્રોબ્લેમ શું છે કે કોઈ પણ પેરેન્ટ્સ પોતાના બાળકોને રોકટોક નથી કરતા. અમે જ્યારે ગામડામાં ભણતા હતા, આસપાસના બીજાને ખબર પડતી કે અમને કોઈ ખોટો કામ કરીએ છીએ તો કોઈ પણ બે પાછળથી. હવે તો બહુ પ્રોબ્લેમ છે, કોઈ કહી દે તો પણ બાળક તમારો નારાજ થઈ જાય, અને આ બહુ મોટી પ્રોબ્લેમ છે. એટલા માટે હું તમને કહું છું કે આ વસ્તુનો વિશેષ રૂપથી ધ્યાન રાખજો. બીજું, હું સ્કૂલમાં જ્યારે પણ આપણે બાળકને સારા નંબર આવે તો આપણે તમામ બાળક સાથે આપણે પ્રોમિસ કરતા હોય છે કે ભાઈ એક સરસ તમને બાઇક અપાવીએ, સરસ તમને મોબાઈલ અપાવીએ. જે દિવસથી તમે બાળકને બાઇક અને અપાવી દીધી, સમજી લો કે તમારો બાળક તમારે હાથથી જવાનો તમે સાધન આપી દીધો છે. તમારો બાળક ખોટો ફરશે બધી જગ્યા, કોઈ લેવા દેવા નથી. ખોટો અલગ જગ્યા ભટકતો રહેશે. હું તમને કહું છું કે તમારા બાળકને બાઇકની યા કોઈ વસ્તુની અત્યારે જરૂરિયાત નથી. તમે વિશેષ રૂપથી તમારા બાળક ઉપર, ભણવા ઉપર તમે વિશેષ રૂપથી ધ્યાન રાખજો. અને હું વારંવાર કહું છું, જે બાળક અહીંયા બેઠા છે, ઘણા બધા બાળક શું હોય છે કે અમારી પાસે રજૂઆત આવતી હોય, હું પણ ક્યારેક સાંભળતો હોઉં છું, બહુ સ્પીડથી બાઇક ચલાવે, બહુ સ્પીડથી, ગાડી પણ બહુ સ્પીડથી. અરે ભાઈ, બાઇક યા ગાડી સ્પીડથી ચલાવવાની કોઈ બહાદુરી થોડી છે યાર. આમાં તો એક્સિલેટર છે, આ ઉપર તમે હાથ દબાવી દો, આ ઉપર પેર દબાવી દો તો જેટલી સ્પીડથી તમે વિચારશો એટલી સ્પીડથી ભાગશે. યદી તમારે અંદર તાકાત છે તો અમારો સામે પરેડ ગ્રાઉન્ડ છે, અમે સ્પીડથી 5 ચક્કર લગાવીને બતાવો ને યાર અમને. અમે સ્પીડથી 5 ચક્કર લગાવીને બતાવો તો અમને આનંદ આવે, તમારા પેરેન્ટ્સને આનંદ આવે કે હા, અમારો છોકરો બહુ મજબૂત છે અને બહુ સારો છે. તમે વિચાર કરો કે તમે તમારા પેરેન્ટ્સનો તમારે ઉપર બહુ અહેસાસ છે, અને તમારા પેરેન્ટ્સના તમે સૌથી મોટી સંપત્તિ છો તમે. અને જ્યારે એવા એક્સિડન્ટના એવા બનાવ બનતા હોય અને અમે પેરેન્ટ્સને જોતા હોય, કોઈને 1 બાળક હોય, કોઈને 2 બાળક હોય, અને એવા એક્સિડન્ટના બનાવ બનતા હોય, અમારો પણ હૃદય અંદરથી કાંપી જાય છે. એટલા માટે હું તમામને કહું છું કે બાઇક સ્પીડથી ચલાવવાનો કોઈ મોટી વસ્તુ નથી, ગાડી સ્પીડથી ચલાવવાની કોઈ મોટી વસ્તુ નથી, આખો દિવસ મોબાઈલ ચલાવવાનો કોઈ મોટી વસ્તુ નથી. જ્યારે તમે મિલ્ખા સિંહ બનશો ને, આ બહુ મોટી વસ્તુ છે. હું તમારો વધારે સમય મેં ઘણો બધો લઈ લીધો છે, એટલી સરસ કરતી યા રજૂ કરતા હતા, પણ મને એવું લાગ્યું કે એટલી સરસ પબ્લિક ત્યાં બેઠી છે અને એ જે મારા જીવનના કઈ એક્ઝામ્પલ તમારા સામે આપું, અને એ જે પોલીસ અધિકારી હું તમને અમારી જે વસ્તુ હોય તમારા સામે રજૂ કરું, એટલા માટે મેં તમારો એટલો સમય લીધો. પણ હું ફરીથી આપ તમામને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, અને દયામય જે સ્કૂલ છે એ સ્કૂલના તમામ મેનેજમેન્ટને પણ હું ખૂબ શુભેચ્છા પાઠવું છું કે એટલો સરસ કાર્યક્રમનું અહીંયા આયોજન કર્યો અને અમને આમંત્રણ આપ્યો. આ બદલ પણ આપણો ખૂબ જ આભાર, અને જય જય ગરબી ગુજરાત. ધન્યવાદ. Thank you so much, sir. Please 1 minute stay back. We want to honor you. I would like to call upon Sister Marina. Please come on the stage and honor him with this memento. Sister Marina, please put your hands together for this beautiful moment.
of Dayamayi Mata Annual Day 2026. Thank you. Thank you so much, sir, for coming and to grace the occasion. Thank you. Ma'am, you have been practicing yoga and exercising regularly. What about your food habits? From childhood, my parents instilled in me the importance of eating a healthy, balanced diet. As a result, I have developed a habit of including plenty of fruits and vegetables in my meal. In fact, I'm quite particular about incorporating a variety of colorful veggies into my daily routine. Speaking of veggies, I recall a humorous skit from my school days that got really stuck with me. It creatively personified different vegetables, highlighting their unique traits and characteristics in an entertaining way. Tell me something about yourself. आई एम अ टीम प्लेयर. मैं सबके साथ चल लेता हूँ. गोभी, गाजर, कोई भी. मैं अकेला भी काफी हूँ. Why do people call you strict? मैं कुछ बोलती नहीं, फिर भी लोग रोने लग जाते हैं. आप अपनी कम्युनिकेशन स्टाइल को कैसे डिस्क्राइब करेंगे? I'm not sweet, I guess. I'm pretty straightforward and real. What is your role in a team? I think मेरे बिना टीम थोड़ी फीकी लग सकती है. Yeah, I give it the kick it needs. You know what I mean? What do you think is your weakness? थोड़ी डेलिकेट हूँ, थोड़ी सॉफ्ट, बट टीम को स्ट्रॉन्ग बना देती हूँ, नो डाउट. How do you handle stress? I am very cool actually, एकदम chill. I don't get stressed at all. What would you like your work location to be? मुझे लगता है शिमला would be perfect, don't you think? I'm carrot orange and tall. Eat me up, see clear and all. I'm tomato juicy and red. For glowing skin, I'm
है गरबा? My dear, I used to win Garba competitions held at school during Navratri. It was one of my favorite festivals. मुझे अभी भी याद है, नवरात्रि और प्राइजेस हर साल एक साथ आती थी. लांबो डगलो मुछो वांकड़ी सिरे पाखड़ी राती लांबो डगलो मुछो वांकड़ी सिरे पाखड़ी राती बोल बोल तो तोली तोली छेद छपीलो गुजराती मन छोटू पण मन मोटू छे खमीर वंती जाती बने लाग तो भलो बोल हूँ छेद छपीलो गुजराती हाल रड़ू ने आंखें मदनो भार कंठे रुकनु हाल रड़ू ने आंखें मदनो भार घूंघट मां जो बननी ज्वाला झांझर नो झड़का ये लांबो छेड़ो छायल नो हाँ लांबो छेड़ो छायल नो ने गजरो भारो भार लटक मटकती चाल चालती छो गुर्जरी नार अरे भाई छो गुर्जरी नार अरे भाई छो गुर्जरी नार ये रंग बिनी राधा ने लई बैठी बाधा अब मुरलियों बंद कर माता ये श्याम रंग बिनी राधा ये रंग बिनी राधा ने लई बैठी बाधा मुरलियों बंद कर माता ये श्याम रंग बिनी राधा रैम रंग बिनी राधा अब मोरलियों बंद कर माता ये रैम रंग बिनी राधा ये रंग बिनी राधा ने लई बैठी बाधा मोरलियों बंद कर माता ये रैम रंग बिनी राधा अब मोरलियों बंद कर माता ये रैम रंग बिनी राधा बाय बाय
બાલાજી તારા હાથ વખાણું કે પતિ તારા પગડા વખાણું બાલાજી તારા હાથ વખાણું કે પતિ તારા પગડા વખાણું બાલાજી તારા હાથ વખાણું કે પતિ તારા પગડા વખાણું બાલાજી તારા હાથ વખાણું કે પતિ તારા પગડા Ma'am, which days do you like? The good old days or these digital days? Both days have their own pros and cons, right? In the past, we did not have any effective social media platforms where our childhood memories could be stored. Nowadays, I'm loving my school's YouTube channel. It's awesome. I have watched all the videos and found out about the Reels competition. I recently checked out the Reels made by the teachers. They nailed it. Both teachers and students